છે તે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ નીચે જાહેર કરેલા છે. આપ પ્રોટેક્ટેડ એરિયાની ડેફિનેશન જોઈ શકો છો. આ એવા વિસ્તારો છે કે જેને કાયદાકીય દ્રષ્ટિએ જાહેર કરવામાં આવ્યા છે. એરિયાઝ લીગલી નોટિફાઈડ ફોર ધ પ્રોટેક્શન એન્ડ કન્ઝર્વેશન ઓફ વાઇલ્ડલાઇફ. જ્યારે આપણે પ્રોટેક્શન એન્ડ કન્ઝર્વેશન ઓફ વાઇલ્ડલાઇફ કહીએ છીએ તો ઇટ ઇઝ નોટ ઓનલી ધ સ્પીસીસ બટ વાઇલ્ડલાઇફ એન્ડ ધેર હેબિટેટ. દેટ મીન્સ ધ એન્ટાયર ઇકોસિસ્ટમ. વાઇલ્ડલાઇફ ધેર ઇન અંડર ધ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ. ગુજરાતના જે પ્રોટેક્ટેડ વિસ્તારો છે, પ્રોટેક્ટેડ એરિયા છે, તેની પ્રોફાઇલ જોઈએ તો ગુજરાતમાં 4 નેશનલ પાર્ક છે. ભારતમાં જે 84 નેશનલ પાર્ક છે તેની સામે 4 નેશનલ પાર્ક છે અને 23 અભયારણ્ય છે. આપણે એક વધારે સેન્ચુરી પણ જાહેર કરે છે અને એક નવો કન્ઝર્વેશન રિઝર્વ છારી ઢંઢ વિસ્તાર છે બંનીમાં, જે જળપ્લાવિત વિસ્તાર છે, તેને પણ જાહેર કરેલ છે. એક બાયોસ્ફિયર રિઝર્વ છે. બાયોસ્ફિયર રિઝર્વ છે તે કોઈ કાયદા નીચે જાહેર કરવામાં આવેલ નથી, પરંતુ કચ્છના નાના રણ અને કચ્છના મોટા રણ એ બંનેને એક મોટા વિસ્તારમાં રાખી અને એને કચ્છ બાયોસ્ફિયર રિઝર્વ તરીકે એક વ્યવસ્થાપન એકમ તરીકે જાહેર કરવામાં આવેલ છે. રાષ્ટ્રકક્ષાએ પૂરા રાષ્ટ્રના ભૌગોલિક વિસ્તારના ફક્ત 4% જેટલો જ વિસ્તાર આપણે રક્ષિત જાહેર કર્યો છે, જ્યારે ગુજરાતમાં તેનું પ્રમાણ 8.7% જેટલું થાય છે. ગુજરાતના જે પ્રોટેક્ટેડ એરિયા નેટવર્ક છે તેની ખાસિયતો છે. એક તો ગુજરાતમાં આવેલા બધા જ બાયોજોગ્રાફિકલ રિજન્સ અને પ્રોવિન્સમાં તેના રેપ્રેઝેન્ટેટિવ વિસ્તારોને પ્રોટેક્ટેડ એરિયા તરીકે જાહેર કરવામાં આવેલ છે. એટલે કે આપણે ત્યાં જે સલાઇન ડેઝર્ટ છે તો સલાઇન ડેઝર્ટ્સ માટે 2 સેન્ચુરી છે. વાઇલ્ડેજ સેન્ચુરી ઇન લિટલ રન ઓફ કચ્છ અને ગ્રેટ ડેઝર્ટ સેન્ચુરી કચ્છના મોટા રણમાં. મરીન એક્વેટિક ઇકોસિસ્ટમ માટે મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરી છે. દરિયાઈ જળપ્લાવિત વિસ્તાર માટે, દરિયાકાંઠાના જળપ્લાવિત વિસ્તાર માટે દરિયાઈ અભયારણ્ય છે. મેદાની વિસ્તારના જળપ્લાવિત વિસ્તારો માટે આપણે અભયારણ્યો જાહેર કર્યા છે. દાખલા તરીકે ખીજડીયા બર્ડ સેન્ચુરી, નળ સરોવર અભયારણ્ય, થોળ અભયારણ્ય, આ બધા આપણા ટરેસ્ટ એટલે કે મીઠા પાણીના જે જળપ્લાવિત વિસ્તારો છે તેને આપણે રક્ષિત વિસ્તારો તરીકે જાહેર કરેલા છે. ઘાસના મેદાનોમાં પણ આપણે જેમ કે નારાયણ સરોવર અભયારણ્ય છે તેમાં ઘાસના મેદાનો અને કાંટાળા વનો આવેલા છે, તો ઘાસના મેદાનો પણ આપણે રક્ષિત જાહેર કરેલા છે. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઘાસના મેદાનો આવેલા છે અને સ્ક્રબ ફોરેસ્ટ પણ આવેલ છે, તો ઘાસના મેદાનો પણ એમાં એનું પ્રતિનિધિત્વ થાય છે અને તેને સુરક્ષિત કરવામાં આવેલા છે. બધા જ પ્રકારની ઇકોસિસ્ટમ જે ગુજરાતમાં જોવા મળે છે તે ઇકોસિસ્ટમ્સને પણ આપણે એના જે પ્રતિનિધિત્વ કરતા હોય તેવા વિસ્તારોને પણ આપણે રક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરેલ છે. એટલે આમ ફોરેસ્ટ, ગ્રાસલેન્ડ્સ, ફોરેસ્ટ ઇકોસિસ્ટમ્સ, ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ્સ, વેટલેન્ડ ઇકોસિસ્ટમ્સ, ડેઝર્ટ ઇકોસિસ્ટમ્સ, મેંગ્રોવ ઇકોસિસ્ટમ્સ, કોરલ ઇકોસિસ્ટમ્સ, આ બધા જ પ્રકારની ઇકોસિસ્ટમ્સના જે અગત્યના વિસ્તારો છે તેને આપણે રક્ષિત વિસ્તારો તરીકે જાહેર કરેલ છે. આપ આ નકશામાં જોઈ શકો છો કે આપણા રક્ષિત વિસ્તારો ભૌગોલિક દ્રષ્ટિએ કેવી રીતે ફેલાયેલા છે. આપ જોશો કે દક્ષિણ સૌરાષ્ટ્રનું જે આપણું સૌથી પહેલું રક્ષિત વિસ્તાર છે તે ગીર 1965માં તેને જાહેર કરવામાં આવેલ હતો. એમાં મધ્ય ભાગમાં જે ઘેરા લીલા રંગનો જે વિસ્તાર છે તે રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તાર છે અને તેની આજુબાજુનો વિસ્તાર છે તે અભયારણ્ય છે. ગિરનાર એ સૌથી છેલ્લે જાહેર કરવામાં આવેલું, એટલે કે તાજેતરમાં જાહેર કરવામાં આવેલું અભયારણ્ય છે. 2008માં એને જાહેર કરવામાં આવેલ છે. ગિરનાર અને ગીર એ બંને થઈ અને આપણે એક સિંહો માટેનો સુરક્ષિત વિસ્તાર બને છે. મિત્યાળા, ગીર અને ગિરનાર આ આખો વિસ્તાર છે તે સિંહો માટેનો સુરક્ષિત થતો વિસ્તાર છે. મેં અગાઉ કીધું તે પ્રમાણે કચ્છનું મોટું રણ અને કચ્છનું નાનો રણ એને પણ આપણે સુરક્ષિત વિસ્તાર જાહેર કરેલ છે. જળપ્લાવિત વિસ્તાર છારી ઢાંઢ જે બન્નીથી દક્ષિણ વિસ્તારમાં આવેલ છે. આપણો જે સૌથી દૂર પશ્ચિમમાં આવેલો વિસ્તાર નારાયણ સરોવર વિસ્તાર તે પણ એક ઘાસના મેદાન અને કાંટાળા જંગલોનો વાળો વિસ્તાર છે, તેને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલ છે. પૂર્વમાં ડાંગ વિસ્તારમાં પૂર્ણા અભયારણ્ય, વઘઈ પાસે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને રાજપીપળા પાસે શુલપાણેશ્વર અભયારણ્ય, આમ જુદા જુદા આપણે અભયારણ્યો આવેલા છે. કચ્છના અખાતમાં કોરલ રીફ, મરીન બાયોટા અને મેન્ગ્રુવ્સ જંગલને
સુરક્ષા આપતા આપણા મરીન નેશનલ પાર્ક અને રાષ્ટ્રીય ઉદ્યાનનો વિસ્તાર એ કચ્છના અખાતમાં મુખ્યત્વે જામનગર બાજુના કાંઠા પર આવેલો વિસ્તાર છે. તો આ આપણા અને સૌથી ઉત્તરમાં અરવલ્લીના પહાડનો વિસ્તાર ધરાવતા જાસોર અભયારણ્ય અને બાલારામ અભયારણ્યનો સમાવેશ થાય છે. આપણા વન વિસ્તારો કઈ રીતે વહેંચાયેલા છે આપ જોઈ શકો છો આ નકશામાં કે મુખ્યત્વે આપણા વન વિસ્તારો ઉત્તર ગુજરાતમાં અરવલ્લી એટલે કે જેસોર અભયારણ્ય અને બાલારામ અભયારણ્યનો વિસ્તાર આપ જોઈ શકો જ્યાં કર્સર છે અત્યારના, ત્યાંથી શરૂ કરી અને પૂર્વ વિસ્તારની સરહદમાં આપણા વન વિસ્તારો મુખ્યત્વે આવેલા છે. અને આપણે જો સૌરાષ્ટ્રમાં જોઈએ તો સૌથી સારા વનો આપણને 3 જગ્યાએ જોઈ શકાય છે. ગીર જે લગભગ 1800 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તારમાં આવેલું જંગલ છે, ગિરનાર જે લગભગ 180થી 190 ચોરસ કિલોમીટરમાં આવેલો ગિરનારનું જંગલ છે, અને બરડા અભયારણ્ય. આ 3 મુખ્ય જંગલો છે. આ ઉપરાંત પણ જંગલો છે પણ તેનું પ્રમાણ ઓછું છે. દરિયાકાંઠામાં આપણને ચેરના જંગલો જોવા મળે છે. તો આપ જોઈ શકો, અને ખાસ કરીને પાકિસ્તાન સરહદ પર કોરી ક્રીક અને સર ક્રીક પાસે પણ આપણને અને નલિયા જખાઉ પાસે પણ આપણને ચેરના જંગલો ત્યાંના જ્યાં કર્સર આપ જોઈ શકો છો ત્યાં સારા પ્રમાણમાં ચેરના જંગલો આવેલા છે. આ આપણા વનો કઈ રીતે વહેંચાયેલા છે તેનો એક આ નકશો છે. હવે થોડાક નકશાઓ હું એકદમ જલ્દી આપને બતાવીશ કે જ્યારે આપણે ઇકોસિસ્ટમ પ્રોફાઇલ આપણે સમજવી હોય તો કયા ઘટકોને આપણે ધ્યાનમાં રાખીએ છીએ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે પહેલાં તો ભૂસ્તરીય રચના એટલે કે રિલીફ એન્ડ ડ્રેનેજ મેપ આપણે જોતા હોઈએ છીએ. કયા વિસ્તારમાં કેવો રિલીફ છે, કેવી ભૂસ્તરીય રચના છે, કે એના નદીનો જે વહેણો છે તે કયા પ્રકારના છે. ત્યાર પછી જિયોલોજી એટલે કે એનું સ્ટ્રક્ચર, એના કયા પ્રકારના ખડકો આવેલા છે, કયા પ્રકારની એમાં ફોલ્ટ્સ આવેલા છે, લિનિયામેન્ટ્સ આવેલા છે, તેનો અભ્યાસ કરીએ છીએ આપણે. આ બધા ઘટકોનો અભ્યાસ કરીએ તો આપણને આગળ જતાં પૂરી ઇકોસિસ્ટમ વિશે આપણને ખ્યાલ આવે છે. મિનરલ્સ, કયા પ્રકારના પથ્થરો અને એમાં આવેલા મિનરલ્સ છે, કારણ કે જે મિનરલ્સ છે તે અંતે માટી બનાવે છે અને એ માટી ઉપર જુદી જુદી ઉત્પાદકતા રહેલી છે. માટી અને આબોહવા એ બંનેના આંતર સંબંધથી આપણને એક પ્રકારની ઇકોસિસ્ટમનો સબસ્ટ્રેટમ અથવા તો ઇકોસિસ્ટમનો બેઝિસ મળે છે. જીઓમોર્ફોલોજી એટલે કે જે બાહ્ય દેખાવ છે આપણો જીઓલોજીનો, પર્વતો ક્યાં આવેલા છે, વેલી ક્યાં આવેલી છે, મેદાની વિસ્તારો ક્યાં આવેલા છે, તેનો આપણે ઇકોલોજીકલ પ્રોફાઇલમાં અભ્યાસ કરીએ છીએ. અને ગુજરાતના જુદા જુદા પ્રદેશમાં કયા પ્રકારની જીઓમોર્ફોલોજી તે આપણે જાણી શકીએ છીએ. જીઓલોજીના આધાર પર જીઓલોજી અને આબોહવાના આંતરસંબંધથી માટીની ઉત્પત્તિ થાય છે. તો માટી કયા પ્રકારની છે તેનો આપણે અભ્યાસ કરીએ છીએ. અને ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં કયા પ્રકારની માટી આવેલી છે, અને માટી પણ ઇકોસિસ્ટમનું એક અગત્યનું ઘટક છે. એ પછી આબોહવા અથવા તો ક્લાઇમેટ અથવા ઇકો ક્લાઇમેટ. જ્યારે ક્લાઇમેટને આપણે ઇકોસિસ્ટમની દ્રષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી એને એ રીતે વર્ગીકૃત કરીએ તો આપણે એને ઇકો ક્લાઇમેટ કહીએ છીએ. તો એ પણ એક ક્લાઇમેટના જુદા જુદા જે પરિમાણો છે, ઉષ્ણતામાન, ભેજનું પ્રમાણ, વરસાદનું પ્રમાણ, વરસાદની ઋતુ, વરસાદના દિવસો, વરસાદની ઇન્ટેન્સિટી, પવનની દિશા, પવનની ગતિ, આ બધા જે આબોહવાના જુદા જુદા પરિમાણો છે તે પણ ઇકોસિસ્ટમના મુખ્ય ભાગ. જેમ કે આ જે નકશો અત્યારે આપ જોઈ રહ્યા છો તે જુદા જુદા ઋતુમાં પવનની ગતિ કઈ દિશામાંથી છે અને એનું પ્રમાણ કેટલું છે, ગતિ એ ઝડપ કેટલી છે તે બતાવે છે. રેનફોલ મેં કહ્યું આબોહવા માટે વરસાદનું પ્રમાણ એક અગત્યનું ભાગ ભજવે છે. આપણે જેમ ઇકો ક્લાઇમેટ સમજીએ છીએ એવી જ રીતે જ્યારે ખેતીની દ્રષ્ટિએ આપણે ક્લાઇમેટને સમજીએ તો આપણે એને એગ્રો ક્લાઇમેટ કહીએ છીએ. અને એગ્રો ક્લાઇમેટ અને ઇકો ક્લાઇમેટ છે એ લગભગ આપણે એકબીજાને પર્યાય જેવા છે, પણ જ્યારે ઇકોસિસ્ટમના સંદર્ભમાં, ઇકોલોજીના સંદર્ભમાં ક્લાઇમેટને આપણે વાત કરીએ ત્યારે ઇકો ક્લાઇમેટ કહીએ છીએ. ત્યાર પછી જુદા જુદી ખાસ કુદરતી આપત્તિ અથવા તો કુદરતી બનાવો જે બનતા હોય છે, સાયક્લોન્સ છે, અર્થક્વેક્સ છે, એનું પ્રમાણ કેટલું છે, સાયક્લોન કેટલા પ્રમાણમાં આવે છે, અર્થક્વેક કેટલા પ્રમાણમાં આવે છે, તે પણ આપણને આપણા રાજ્યની ઇકોસિસ્ટમ સમજવામાં મદદ કરે છે.
નદીઓ અને નદીઓના વિસ્તારો, નદીનો બેસિન, રિવર બેસિન્સ, અને એનો કેટલો પ્રમાણમાં વરસાદ ક્યાં આગળ આવે છે અને કેવી રીતે ડ્રેઇન થાય છે, ક્યાં આગળ એ ડિસ્ચાર્જ થાય છે પાણી, એ પાણી કેટલો વખત જમીન પર રહે છે, કેટલો વખત એ ઇરોઝન કેટલા પ્રમાણમાં કરે છે, ઇરોઝન કરે છે કે નથી કરતું, તો એ પણ આપણા ઇકોસિસ્ટમ માટેનું એક અગત્યનું ઘટક બને છે. જળપ્લાવિત વિસ્તારો, જે આ નકશો છે તે આપણા ગુજરાતમાં દરિયાકાંઠાએ અને દરિયાકાંઠાથી દૂર એટલે કે અંતરિયાળ વિસ્તારોમાં જે જળપ્લાવિત વિસ્તારો આવેલા છે તે બતાવે છે. અને આપ જોઈ શકો છો કે નળ સરોવર આપણું એક ખૂબ જ મોટું, લગભગ 120 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આપણું પ્રાકૃતિક જળપ્લાવિત વિસ્તાર છે. તો આ બધા જે પરિમાણો છે, તે જ રીતે જમીનની અંદર રહેલું પાણી એ કેટલું છે તે પણ આપણે ઇકોસિસ્ટમને ડિફાઇન કરે છે. આ બધા જે પરિમાણો છે તેનો જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે આપણને આપણા ગુજરાતની જે ટોટલ ઇકોસિસ્ટમ્સની પ્રોફાઇલ છે, પૂરી એક સર્વગ્રાહી એક માહિતી આપણને મળે છે. આ બધી જ માહિતી આપણે એક અભ્યાસ દ્વારા પ્રાપ્ત કરીએ છીએ. અને આ માહિતીનો ઉપયોગ શું, આ જે આપણી કેળવણી છે તેનો ઉપયોગ શું, તો તેની જો આપણે વાત કરીએ તો એન્વાયરમેન્ટ ઇકોલોજી અને એનું આપણા ઇકોલોજી, ઇકોસિસ્ટમ્સ, જૈવ વિવિધ્ય, એનું સંરક્ષણ છે તેનું મહત્ત્વ એ બધા જને સ્પર્શતો વિષય છે. એટલે કે એ વિદ્યાર્થી હોય, નાનું બાળક હોય, સદગ્રસ્ત હોય, નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, ઇન્ડસ્ટ્રી ચલાવતા હોય, એ બધા જ પ્રકારના લોકોને એ સ્પર્શતો એક વિષય છે. અને એમાં જે કાંઈ ફેરફાર થાય છે તે આપણે સીધી અથવા આડકતરી રીતે આપણે એના માટે કારણભૂત પણ બનતા હોઈએ છીએ કે આપણે ઇકોસિસ્ટમ્સને જે કાંઈ કરીએ. આપના આગળના સેશનમાં આપ જોતા હતા કે દબાણને કારણે, માનવીય દબાણને કારણે, મને યાદ આવે છે કે ઉદાહરણ આપવામાં આવ્યું હતું કે કોઈ એક જળપ્લાવિત વિસ્તાર છે, તળાવ છે, એમાં કચરો ઠલવાતો જાય અથવા માટી ઠલવાતી જાય અને ધીરે ધીરે એ તળાવ બુરાઈ જાય, તો એ ઇકોસિસ્ટમમાં ચેન્જ આવ્યો, બદલાવ આવ્યો. તો આ આપણે જે બદલાવ આવે છે તેમાં મહદઅંશે ઘણીવાર આપણે માનવજાત એના માટે જવાબદાર હોઈએ છીએ. અને આને કારણે જો કાંઈ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય, એટલે કે અમુક જાતિઓ નષ્ટ થતી હોય અથવા ઇકોસિસ્ટમ્સની ઉત્પાદકતા ઘટતી હોય, જળવાયુ પરિવર્તન, વૈશ્વિક સ્તરે જ્યારે વાત કરીએ તો જળવાયુ પરિવર્તનના મુદ્દાઓ થતા હોય, પર્યાવરણમાં પ્રદૂષણ થતું હોય, તો એને કારણે જે બદલાવ આવે તે બધાને આપણે જો એમાં કાંઈ પણ આપણે સોલ્યુશન લાવવું હોય, એના માટે કાંઈ ઉકેલ લાવવા હોય તો આપણે બધાએ સાથે લઈને ઉકેલ લાવવા જોઈએ. તો એના માટે આ વિષયની જે કેળવણી છે, આ વિષયની જાણકારી છે તે ખૂબ જ ઉપયોગી બને છે. એજ્યુકેશન શું કરે છે? એજ્યુકેશન છે તે આપણને એક વેલ્યુ સિસ્ટમ, આપણી એક માનસિકતા બનાવે છે અને આપણા મૂલ્યો તેના પર, આપણા એજ્યુકેશન ઉપર આધારિત રાખે છે. એ મૂલ્યો સાથે જ્યારે આપણે એક દૂરદ્રષ્ટિ, એક આપણો ગોલ અને ઓબ્જેક્ટિવ એની સાથે મળે, એ વેલ્યુ સિસ્ટમના આધારે આપણે આપણી એક વિઝન બનાવતા હોઈએ છીએ, આપણે ગોલ નક્કી કરતા હોઈએ છીએ, ઓબ્જેક્ટિવ્સ નક્કી કરતા હોઈએ છીએ. એ થયા પછી એના આધારે આપણે પ્લાન એટલે કે આયોજન કરીએ છીએ, ડિઝાઇન કરીએ છીએ અને છેવટે આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. જો એજ્યુકેશન ન હોય, આ પ્રકારનું એજ્યુકેશન ન હોય, તો આ બધા જ પ્રક્રિયામાંથી પસાર થઈને આપણે ઇમ્પ્લિમેન્ટ જે કરવાનું છે તે ન કરી શકીએ અને રિઝલ્ટ્સ કે જે કાંઈ ઓબ્જેક્ટિવ્સ આપણે પ્રાપ્ત કરવાના છે, જે હેતુ આપણે પ્રાપ્ત કરવાના છે, ન કરી શકીએ. એજ્યુકેશન જે છે તે ફોર્મલ એજ્યુકેશન એટલે કે ક્લાસરૂમમાં, શાળાઓ, મહાશાળાઓ, વિશ્વવિદ્યાલયોમાં બેસી અને ફોર્મલ એજ્યુકેશન પણ લઈ શકાય છે અને ઇનફોર્મલ એજ્યુકેશન પણ હોઈ શકે. એક ગુજરાત રાજ્યમાં વર્ષ 1976થી એક કાર્યક્રમ ચાલે છે જેને આપણે પ્રકૃતિ શિક્ષણ કહીએ છીએ, નેચર એજ્યુકેશન કહીએ છીએ. ઘણી શૈક્ષિક સંસ્થાઓ આમાં જોડાયેલી છે. ગુજરાત વન વિભાગ દ્વારા પણ આ બાબતે કાર્ય કરવામાં આવે છે અને આ જે પ્રકૃતિ શિક્ષણ છે તે પ્રકૃતિ વિશે માહિતી આપે છે, એની સમજ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે, એની એક તક આપવામાં આવે છે કે વિદ્યાર્થી એના વિશે, આ પ્રકૃતિ વિશે, ઇકોસિસ્ટમ્સ વિશે સારી માહિતી પ્રાપ્ત કરે. અને ગુજરાત વન વિભાગની જો હું વાત કરું તો દર વર્ષે અંદાજે 1000 જેટલી પ્રકૃતિ શિક્ષણ શિબિર કરવામાં આવે છે. ઇકોસિસ્ટમ્સ અથવા તો જો આપણે એને પ્રકૃતિ તરીકે લઈએ તો પ્રાકૃતિક રચનાઓ, એના વિશે માહિતી મેળવવાનો એક સારામાં સારો
જે આપણે કહી શકાય કે પદ્ધતિ છે તે એની સાથે રહેવું. એટલે કે હું ગ્રાસલેન્ડમાં ફરું તો મને ગ્રાસલેન્ડ વિશે ખબર પડે, હું જળપ્લાવિત વિસ્તારો જોઉં અથવા ત્યાં આગળ જઈને હું અવલોકન કરું તો જળપ્લાવિત વિસ્તાર વિશે મને વધારે ખ્યાલ આવે. તો પ્રકૃતિ શિક્ષણ, નેચર એજ્યુકેશનમાં એક એવું આગ્રહ રાખવામાં આવે છે કે જે શિક્ષણ પામનાર વ્યક્તિ છે, જે વિદ્યાર્થી છે, તે એ પ્રકૃતિ પાસે રહે. એટલે કે ઇકોસિસ્ટમ વિશે જો જાણવું હોય, ઇકોસિસ્ટમ વિશે આપણે માહિતી વધારે સારી જાણવી, ઇકોલોજી જાણવી હોય તો વિદ્યાર્થીએ આઉટગોઈંગ એટલે કે ફક્ત ચાર દિવાલોની વચ્ચે ન રહેતા બહાર જઈ અને પ્રકૃતિને અવલોકન કરવું જરૂરી છે. પ્રકૃતિ શિક્ષણ, નેચર એજ્યુકેશન આ માટે એક મોકો આપે છે, તક આપે છે. આ પ્રકૃતિ સાથે રહી શકો અને એનાથી વૈજ્ઞાનિક અવલોકન તો થાય જ છે, સાથે સાથે એક ભાવનાત્મક જોડાણ પણ થાય છે. અને એ વૈજ્ઞાનિક માહિતી અને ભાવનાત્મક જોડાણ તેના સંતુલિત પ્રમાણથી એક વ્યક્તિનો સંરક્ષણ માટેનું એક અભિગમ તૈયાર થાય છે અને એ અભિગમથી આપણે પ્રકૃતિની સાચવણી સારી રીતે કરી શકતા હોઈએ છીએ. આ એક બાબત છે અને આશા રાખું છું કે આપ વિદ્યાર્થીઓને આ પ્રકારના આપણા જે વાતચીત આજે થઈ તેનાથી થોડી માહિતી મળી હશે અને વધારે માહિતી પણ આપ મેળવી શકો છો. અને ગીર ફાઉન્ડેશન, ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનનો આપ સંપર્ક કરશો તો આ વિષયમાં આપને હજુ પણ વધારે માહિતી આપી શકાશે. આપની શાળા, મહાશાળા અને વિશ્વવિદ્યાલયોમાં પણ આ વિષય પર સારા પ્રમાણમાં શિક્ષણની તક આપવામાં આવે છે. શિક્ષણ માટેના સારા પ્રયત્નો થઈ રહ્યા છે. હું આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ધન્યવાદ.